ધમાકેદાર વિડીયો છે તમારા માટે, બહુ ચાંદ લગાવી દેશે તમારી લાઈફમાં, દરેક પ્રોબ્લેમને દૂર કરી દેશે આ વિડીયો. એકવાર જરૂર છેલ્લે સુધી જુઓ. તમારો ટાઈમ તમે ઇન્વેસ્ટ કરશો તો તમને ઘણી બધી વેલ્યુ લઈને આવી જશો, એ મારું તમને પ્રોમિસ છે. એકવાર જરૂર આ વિડીયો જુઓ. તમારી લાઈફમાં તમે ક્યાંય આ વસ્તુ નહીં સાંભળ્યું હોય કે જોયું હોય એટલું જોરદાર રિઝલ્ટ તમને અપાવશે. તમારા દરેક ક્વેશ્ચન આન્સર તમને આમાં મળશે અને તમારા લાઈફને ઇઝી વેમાં એકદમ હેપી બનાવી દેશે. તો એકવાર જરૂર જોજો. પહેલી વસ્તુ કે આ વિડીયો જોવાથી તમને શું લાભ મળશે, તો આ વિડીયો જોવાથી તમને 10 સિક્રેટના અમુક રૂલ્સ ટેકનિક્સ કેવી રીતના ફોલો કરવી, તમારી વિશ માટે કયું બેસ્ટ રહેશે એ તમને જાણવા મળશે. પ્લસ તમને નવા આઈડિયા આવશે કે હું કઈ રીતના કરીશ તો મને રિઝલ્ટ મળશે. જ્યારે આપણે કોઈની સક્સેસ સ્ટોરી સાંભળી છે ને ત્યારે આપણું બિલીફ સિસ્ટમ છે ને બહુ વધારે પડતું સ્ટ્રોંગ બને છે, આપણી પેટર્ન ન્યૂ બને છે કે નહીં. જો આ વ્યક્તિએ કરી શક્યું તો હું કેમ નહીં. અને આમાં તો બહુ જ થોડી એવી સ્ટોરી આમાં લોકોએ લીધી છે, બાકી ઘણી બધી સ્ટોરી ધ સિક્રેટ મૂવી ઉપરથી ને ધ સિક્રેટ બુક ઉપરથી બનેલી છે, આવી છે. ધ સિક્રેટ બુક જો તમારે લોકોને જોવી હોય કેવી રીતના છે તો મારા ઇન્સ્ટા પેજ ઉપર એની આઈડીનું નામ છે mind2miracle.1111. એના ઉપર મેં ધ સિક્રેટ બુકનો બધા વિડીયો પોસ્ટ કરેલા છે અને એની સક્સેસ સ્ટોરીની સિરીઝ છે, બરાબર. તો સૌથી પહેલી આપણે સ્ટાર્ટ કરીએ. શેના વિશે છે એ હું તમને જણાવી દઉં. એકચ્યુઅલી આ બુક હિન્દીમાં અને ઇંગ્લિશમાં અવેલેબલ છે, ગુજરાતીમાં નથી. સ્ટીવી વંડર કે સાથ ગાના એટલે કે એ લોકોના ટાઈમનો કોઈ મોટો સિંગર હશે, જેમ આપણે અહીંયા ઘણા બધા સિંગર છે, બરાબર. તો તેમાં એ વ્યક્તિ જે માણસ છે એની એક બેન હતી, એને વારંવાર કહેતી હતી કે તું ધ સિક્રેટનું મૂવી જો, એની પાછળ પડી ગઈ હતી. એટલે એને એક ટાઈમે મળી ગયું કે ભાઈ હવે હું ધ સિક્રેટનું મૂવી જોઈ લઉં. એને મૂવી જોઈ લીધું, બરાબર, એના બેનના કહેવાથી એ મૂવી જોઈ લીધું. પછી 2 દિવસ પછી જ્યારે જીમમાં ગયો ને ત્યારે એને એક ન્યૂઝપેપરમાં વાંચ્યું, એમાં એનું જે ફેવરેટ સિંગર છે જે સ્ટીવી વંડર છે એનો એક સિંગિંગ શો હતો. એટલે એની વસ્તુ બહુ જ આમ લાગી આવી. એટલે એને કીધું જો હવે કે એની બેનને એને વાત કરી કે ના હવે તું જોઈ લે કે હું આ વ્યક્તિ સાથે સ્ટેજ પરફોર્મન્સ પણ કરીશ, એની સાથે ગાઈશ પણ, એને મળીશ પણ, તું જોઈ લેજે. એટલા બધાને છે ને હવામાં ગોળીબાર કરવા જેવો લાગ્યો. લાઈક આપણા મોટા સિંગર હોય, આપણે એમ કહીએ આપણે નોર્મલ વ્યક્તિ હોય ને કે ભાઈ હું તો જો એની સાથે મળીશ અને ગાઈશ, એની આપણી પાસે કોઈ વસ્તુ જ ન હોય કે આપણે ત્યાં પહોંચી શકીએ, આપણી તેવડ ન હોય તો બધા શું કે આ ફાંકા મારે છે, ગાંડા કાઢે છે, રાઈટ. તો બી આ વ્યક્તિ એવું બોલવાનું સ્ટાર્ટ કર્યું. ઇવન એના બધા ફ્રેન્ડ સર્કલને જ્યારે મળે ત્યારે તને ખબર છે હું સ્ટીવી વંડર સાથે ગાવાનો છું, એની સાથે સ્ટેજ શેર કરવાનું છું, હું પરફોર્મન્સ આપવાનું છું. એટલે બધા એને ચક્રમ સમજવા માંડ્યા. પછી આ બધી તો મસ્તીમાં વાત થઈ. એને એની જે ગર્લફ્રેન્ડ હતી એને બી કીધું કે તને ખબર છે હું આની સાથે વર્ક કરવાનું છું, મતલબ ગાવાનો છો, સ્ટેજ પરફોર્મન્સ કરવાનો છો. આવું બધા જોડે એવી રીતના એ વાત કરવા માંડ્યો. જ્યારનું એને ન્યૂઝપેપરમાં વાંચ્યું કે આ વસ્તુ થવાની છે, સ્ટેજ શો થવાનો છે, ત્યારથી એણે એમ નક્કી કર્યું કે હું આની સાથે સ્ટેજ શેર કરીશ અને હું ગાઈશ. એ રીતે પછી ના વિચારું કેમ થશે, કેવી રીતના થશે, બધાને એણે કહેવાનું સ્ટાર્ટ કર્યું. અને એક દિવસ એના કોઈ ફ્રેન્ડના ઘરે ગયો હતો તો ટીવીમાં એક શો ચાલતો હતો. એટલે એને કીધું એક કામ કરી કે આ શો ચાલુ રાખવા દે, કે મને જોવું છે કે સાંભળવું છે. પછી કંઈક વસ્તુ લેવા અંદર ગયો. જેવો બહાર આવ્યો ને ત્યાં ટીવી ઉપર જાહેરાત આવી કે સ્ટીવી વંડર સાથે જો તમે ગાવા ઈચ્છો છો, સ્ટેજ શેર કરવા ઈચ્છો છો તો એના માટે આ વસ્તુ છે. તમને તમે તમારી રિઝ્યુમ, આપણે એમ કહીએ ને રિઝ્યુમ ભેજવાનું છે, એવી રીતના તમારે અમુક થોટ્સ ભેજવાના છે. 40 શબ્દોમાં એનું વર્ણન કરવાનું છે. જે આના માટે યોગ્ય ધરાવતું હશે, જે સરસ મજાનું લખીને મોકલશે એને આ વસ્તુ, મતલબ એને આની સાથે સ્ટેજ શેર કરવાનો મોકો મળશે. આ ભાઈએ પોતાની ગર્લફ્રેન્ડને વાત કરી કે જો આવી રીતના છે કે હું કોમ્પ્યુટર પર બેસીને ફટાફટ એ ભાઈએ કામ કર્યું. એને યકીન ન થયું કે હું તો યાર હવામાં બાણ જીતતો હતો ને એને બદલે રિયલમાં સ્ટેજ શેર કરવાનો મોકો મળે છે. અને અંદરથી એવું થયું કે જો હું આ ખોટી બડાઈ તો મારતો હતો. જે લોકો મારા વોટ્સઅપ ગ્રુપની ઝૂમ મિટિંગમાં આવે છે ને એ લોકોને ખ્યાલ છે કે હું લોકોને વારંવાર કહું છું કે બોલો, ભલે હકીકત નથી છતાં પણ બોલો કે હું આ કરું છું, કરીશ ને કરીને રહીશ અથવા થઈ રહ્યું છે. સેમ એ જ પ્રોસેસ આ ભાઈએ ફોલો કરી. અને પછી એને ફટાફટ કોમ્પ્યુટર ઉપર લખ્યું. પણ કહેવાય ને આપણું મન શંકાને થોડુંક વધારે પડતું વળગી રહીએ. એની પોતાની ગર્લફ્રેન્ડને કીધું કે યાર હું હજી એકવાર લખીને કરું, કેમ કે એકવાર તો મેં લખ્યું છે પણ બીજી વાર મને એમ થાય છે કે હજી સારી રીતના કરું. હજી બીજી વખત કરવા જઈને ત્યાં જ એનું કોમ્પ્યુટર બગડી ગયું ને પહેલી વાર એને સેન્ડ કરી દીધું હતું છે એ જ સેન્ડ કરી શક્યો. એટલે પણ એની ગર્લફ્રેન્ડને કીધું તું ચિંતા નહીં કરી કે આપણે એકવાર મોકલી દીધું જોજે, હું જ એની સાથે પરફોર્મન્સ કરીશ, હું જ સ્ટેજ શેર કરીશ, તો એ ચિંતા નહીં કર.
એને અંદરથી કોન્ફિડન્સ જ રહેકો શું થશે શું નહીં, કેમ કે રાષ્ટ્રીય વિજેતા બનવાનું હતું. હવે આખા રાષ્ટ્રમાં કેટલા લોકો અપ્લાય કરે તમે વિચારો. તો તમારો માઇન્ડ એકવાર તો એમ કે ને કે તું લાયક છો અને તું કરી શકીશ, એવો ક્વેશ્ચન એને આવવા જ ન દીધો. એને એમ વિચાર્યું કે નહીં, આ મારા માટે જ આવ્યું છે અને હું કરીને જ રહીશ, કેમ કે એ દિવસે મારો બર્થડે પણ છે અને મારી ઈચ્છા પણ છે કે સ્ટીવી વંડર સાથે હું ગાઉં. અને બસ એવી રીતના થયું. પછી એના ફ્રેન્ડ સર્કલ સાથે પાર્ટીમાં વયો ગયો. ફોકસ જો લેટ ગો સરેન્ડરની હું વારંવાર વાત કરું છું, જોજો તમે શું થાય છે. પછી એ વ્યક્તિ વસ્તુ ભૂલી ગયો, એને સંદેશો પહોંચાડી દીધો તો 40 શબ્દોમાં. પછી એની લાઈફમાં બિઝી થઈ ગયો, જીમ જવા માંડ્યો, એના ફ્રેન્ડ સર્કલ સાથે પાર્ટી કરવા માંડ્યો. ત્યાં પણ બધાને વાત કરે છે કે જો મારો ટીવીમાં પરફોર્મન્સ આવવાનું છે. હવે પછી મેં તમને શું કીધું હતું તમે સાંભળજો, કે જ્યારે તમે કોઈ પણ વિશ તમારી માગો ને, મતલબ તમે ડન કરો ને કે આ મારો ક્લિયર ગોલ છે, પછી એ એન્ડ રિઝલ્ટ જોવાનું કે તમે એન્ડ રિઝલ્ટમાં શું કરતા હશો. આ ભાઈએ સામે એ જ કર્યું. એની બેનને પૂછતા હતા પછી ઘરે આવીને કે દીદી હું શું કરું, કે જ્યારે હું એની સાથે સ્ટેજ શેર કરીશ ત્યારે મારે શું ધ્યાન રાખવું જોઈએ. એની બેન કે જો આ તો 1-2 મિનિટમાં પૂરું થઈ જશે, પણ એની સાથેનો લાઈવ એક્સપિરિયન્સ તું છે ને એકદમ ફીલ કરજે, એ પલ પાછી નહીં મળે, એટલે એન્જોય કરજે. અને એકદમ ખુશ હતો. હજી જે આમ પલક ઝબકાવે ને ત્યાં જ એક ફોનની ઘંટી વાગી અને ફોન ઉપાડ્યો તો એને કીધું કે તમે એનું નામ લીધું કે તમે આ ભાઈ બોલો છો, તો કે હા તમે કે એ 15-20 દિવસ પહેલાં આવી રીતના આ વસ્તુ મોકલી હતી અને એમાં તમે સ્ટીવી વંડર સાથે સ્ટેજ શેર કરવાના રાષ્ટ્રીય વિજેતા બનો છો અને તમારું આ તારીખે આ તમારો પરફોર્મન્સ છે, તમે ટીવીમાં લાઈવ આવશો. અને એ ભાઈની ચીસ નીકળી ગઈ. એણે બધાને ફોન કર્યા, પોતાની ગર્લફ્રેન્ડને, મમ્મી પપ્પાને, બધાને. અને ફાઇનલી એ દિવસ આવી ગયો. એને એના પોતાના ફ્રેન્ડને પણ કર્યો કે જો હું કહેતો હતો ને, જો આજે મારું પરફોર્મન્સ છે આ તારીખે તમે જોજો. એને ફાઇનલી એ દિવસ આવી ગયો કે એ વ્યક્તિએ સ્ટીવી વંડર સાથે પોતાનો સ્ટેજ શેર કર્યો, પોતે લાઈવ પરફોર્મન્સ કર્યું. આ વસ્તુ હું તમને આ સક્સેસ સ્ટોરી પહેલી છે. આ કહેવાનું રિઝલ્ટ આમાં તમને શું શીખવા મળ્યું, એમાં તમને એ શીખવા મળ્યું કે પહેલાં તો તમારે વિશ્વાસ કરવો પડશે, મોટી ફેંકવી પડશે કે નહીં આ વસ્તુ મારી સાથે બની રહી છે, હું કરવાની છું, હું કરીશ. જેમ કે માઇન્ડ ટુ મિરેકલ મારું બ્રાન્ડ બનશે. અત્યારે ભલે એક નાનું પેજ છે, પણ એક ટાઈમે આ બ્રાન્ડ હશે, આની એપ્લિકેશન હશે, આનું બધું જ હશે. હું અત્યારે આ ફાંકા ઝીકું છું. ઓલરેડી તમે જોજો, તમે મારા સાક્ષીમાં રહેજો, આ વસ્તુ રિયલમાં બનશે. હું બી આ જ વસ્તુ કરું છું. એક ટાઈમે મેં એ વસ્તુ કરેલી હતી અને 10,000 થયા, 20,000 થયા, 30,000 થયા, હમણાં 40,000 બી થઈ ગયા છે. અને તમે માનો કે 50,000 બી આરામથી જઈ જશે. તો આ વસ્તુ તમારે કરવાની છે કે તમારે ફક્ત બોલવાનું છે કે નહીં આ વસ્તુ થઈ રહી છે, આ વસ્તુ થવાની છે, આ વસ્તુ હું કરીને દેખાડીશ. જોજે ને હું આમ કરતી હોઈશ એક દિવસ, જોજે ને હું આમ કરતો હોઈશ એક દિવસ. પછી શું કરવાનું છે, એ થઈ ગયું તો તમે શું કરશો એ પ્લાનિંગ કરવાનું છે કે લાઈક મારી ડ્રીમ કાર મને મળી ગઈ તો હું કેવી રીતના ક્યાં જઈશ, કેવા કપડાં પહેરીશ, કેવું શૂટિંગ કરીશ. લાઈક તમારી પ્રોપર્ટી વેચાઈ ગઈ તો તમે કેવી પ્રોપર્ટી બીજી લેશો, કેટલાની લેશો, એ બધી વસ્તુ તમારે પ્રી પ્લાનિંગ કરવો પડશે કે આ વસ્તુ થવાની છે. અને પછી લેટ ગો કરી દેવાનું, મતલબ કે તમારા બીજા કામમાં તમારે મશગુલ થઈ જવાનું. આપોઆપ તમને તમારી વિશ છે ક્યારે કમ્પ્લીટ થઈ જશે ને ખબર નહીં પડે. આ એક પેલી ખાલી એક જ સક્સેસ સ્ટોરી હતી કે વ્યક્તિએ પોતાની ખોટી વાતના લીધે પોતે સાચે મોટા સિંગર સાથે સ્ટેજ શેર કરી શક્યો. નથી એની કોઈ જાન પહેચાન, નથી કોઈ પૈસાવાળો, નથી કંઈ પણ વસ્તુ, છતાં એની પાસે એ વસ્તુ આવી. ટીવીમાં એના માટે જાહેરાત પણ આવી ગઈ. જો યુનિવર્સ તમને કહે છે કે પહેલાં તો તમે માગો, બરાબર, પહેલાં તમે ક્લિયર કરો, પછી તમે માગો અને પછી તમે વિશ્વાસ કરો. આ 3 પ્રોસેસ તમારે પાસ કરવાની છે. પહેલાં તો તમારે શું જોઈએ છે એ પહેલાં ક્લિયર કરો. બીજું વસ્તુ છે કે તમે માગો, મને કહો તમારે શું જોઈએ છે. ત્રીજી વસ્તુ છે કે મારા પર વિશ્વાસ કરો, તમે કીધું છે તો તમને મળશે જ તે. બહુ મસ્તની નાનકડી એમથી સક્સેસ સ્ટોરી છે. એવી તો ઘણી બધી એમાં સક્સેસ સ્ટોરી છે. હું દરેક અલગ તમને સક્સેસ સ્ટોરી શેર કરીશ. જો તમારી ઈચ્છા હોય તો તમે મને કહેજો, હું તમને હિન્દીમાં વાંચીને ગુજરાતી કરીને પણ કહીશ. આ મેં તમને મારા ઓન વર્ડ્સમાં કીધું કે આમાંથી શું શીખવા મળ્યું એ બી મેં તમને કીધું. તમે આવી રીતના તમારા ઉપર અપ્લાય કરી શકો છો અને નવી સક્સેસ સ્ટોરી સાથે આપણે મળીએ. ચલો, હર હર મહાદેવ.